ગાડી તો ચાય નહીં પીધી ને અને મારા બેટા આ ગાડી પીવડાવી દીધી જો તો 1510 રૂપિયાનું મારે તો ચા હવે તો પાણી પીવું શું પીવું કાંઈ ખબર જ ના પડી બોલો લઈ લે ભાઈ આવું છે બધું જોઈ લો તો નીકળી ગયા છીએ અમે બધા તો પેટ્રોલ ડીઝલ પુરાઈ લીધું અને હવે છે પેશાબ પાણી કરી અને ચાનું તો અહીંયા ક્યાં છે એટલે આ ડ્રાઈવર કઈથી લાવ્યો હે હા મારા હવે હું લઈ જાઓ તો એને દુબઈ લઈ જાઓ ગાડી લઈને જવાનું છે દુબઈ ચાલો ગાઈસ તો પેશાબ પાણી કરી લઈએ અને પછી નીકળીએ તો ફાઇનલી ડીઝલ ભરાવીને નીકળી ગયા હતા ને આ ભાઈને એને ચા પીવાનો શોખ છે એમ મને કે ચા તો પીવું જ પડે ને એટલે મેં જાણો ચા પીવું તો મસ્ત મજાની અહીંયા ચા પીએ જો કાઠિયાવાડ રોડ નીકળીએ એટલે ચા તો પીવાની થાય હે ચા ગાંઠિયા એ તો બધું ખાવું જ પડે ચા તો પીવું જ પડે કેમ કે ચા અહીંયા ચૂલામાં બનતી હોય તપેલામાં મજા આવી જાય ચલો ત્યારે ચા પી લઈએ ફાઇનલી આપણી ચા કોમેન્ટમાં કરજો તમે આ રીતે ચા ભાવ જ ના ભાવ ના લાગી જશે તો ફાઇનલી આવી ગયા છીએ અમે ગણપતપુરા અને ગાડી કરીએ છીએ પાર્કિંગમાં કેમ કે પાર્કિંગ અંદર એટલું બધું નથી એટલે અહીંથી પાર્કિંગ કરીને અંદર જવાનું છે તો બધા ચાલતા જવાનું છે તો ચલો ત્યારે ગણપતપુરા એટલે કે ગણપતિ બાપાના દર્શન કરીએ અને કરાવીએ હલો ગાઈસ તો આવી ગયા છે ગણપતપુરા મેન ગેટમાં નારિયેલ અહીંયા ના હોય અહીંયા ફૂલ ને એ જ હોય ગુલાબની આવા ગુલાબ જ હોય ગણપતિ નારિયેલ ના કેટલા દેવાના ચલો ગાઈસ તો જોઈ શકો છો ગેટ કેવડો મોટો છે ચલો ત્યારે અહીંથી અને પાવતી આપશે આપણાને કે તમારે કેટલા લેવાના એ પાવતી આપે એ પાવતી આગળ આપવાની છે જોઈએ બરોબર ભાઈ શ્રીફળે લેવાનું તો પ્રસાદીના ભાવ જોઈ લો એટલે કે લાડુ કયા કયા લેવાના ચૂરમાના કે બુંદીના બધા લાડુ મળી જાય ચલો ત્યારે આપણો નંબર આવી ગયો 500 ગ્રામ અને એક નારિયેળ આખું આવશે એટલે છોલવાનું હા બાકી મળશે છોલેલું એવું છે તો ખાલી પ્રસાદ હાલ દે એવું કરો 500 ગ્રામ બુંદી હો બુંદી લઈ લો મને 500 બે 250 ઓકે 580 રૂપિયા બરોબર ચલો ત્યારે હવે આ પાવતી છે ને આપણે અહીંયા આપવાની છે એટલે આપણને પ્રસાદ આપી દીધો ઓકે અહીંયા બધું સિસ્ટમથી જ હોય છે પાવતી આપો પ્રસાદ લઈ લો કોઈ ગીરદી નહીં પ્રસાદ ચલો ત્યારે પ્રસાદી આવી ગઈ છે અને હવે લેવાનું છે નારિયેળ એવું કહે કે અંદર છોલેલું ના આવે છોલેલું લેવું હોય તો તમારે બહારથી લેવાય હવે છોલું તો પડે ને નારિયેળ બહારે છોલેલું મળશે અંદર છોલેલું મળશે નહીં એટલે બહારથી લઈ લો એમ કે તો બહારે જાય તો નારિયેળ ભૂતતો હોય શું કે મુજબ તો આવી ગયા છીએ મંદિરમાં જય ગણપતિ બાપા ને અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે પણ તોય તમને દાદાના દર્શન કરાવીએ છીએ બરાબર છે મેડમ જાય છે રે આગળ આવી છે આપણે દાદાના દર્શન જોઈ શકો છો દાદાના દર્શન કરી લો અને અમે કરી લઈએ પણ લેડીઝના બાજુ
જોઈ શકો. જય ગણપતિ. બોલો ગાઈસ, તો ગણપતિ બાપાના દર્શન કર્યા અને કરાયા તમને, અને મંદિર જોઈ શકો છો બહુ જૂનું છે. અને હું ખાસા ટાઈમથી આવું છું અહીંયા, 17-18 વર્ષ થઈ ગયા મને અહીંયા આવવા. કઈ કિલો અહીં કઈ કિલો અહીંયા ક્યાં કિલો તો કરવું પડે, બિલા બિલા ના હોય એ સ્વામિનારાયણમાં હોય, આમાં નહીં. આ ગણપતિ બાપાનું મંદિર. ચલો ત્યાં થઈ ગયા દર્શન. હા તો સાચો કરી આવો ભાઈ, અમને સાચો કરવાનો હોય અહીંયા, એવું છે રિવાજ એવું. તો સાથીઓ કરશે આ લોકો, તો તમને બતાવીએ. ચલો ભાઈ માણસને સાથીઓ કરવો પડે, એ લોકો સાથીઓ કરશે. તો ગઈ સાલ આવ્યા તો ગઈ સાલે સાથીઓ કર્યો હતો, જોઈ શકો છો. ને હું તો ખાસા ટાઈમથી આવું છું, લગભગ 15-17 વર્ષ થઈ ગયા, 17-18 વર્ષ. લેવા અહીંયા ફોટો પાડ. તો ભાઈ સ્કૂલના છોકરા પણ આવી ગયા છે, જો તો ગણપતિના દર્શન કરવા. આ લોકોને સાથિયાનો રિવાજ છે ને, એ તમને બતાવું કે ગણપતિ મંદિરે અહીંયા ગણપતપુરા આવો ને તમે, સાથીઓ એટલે કે લેડીઝને છે આવું બધી પરંપરા, જેન્ટ્સને નહીં. તો જુઓ ત્યારે લેડીઝો સાથિયા કરાય, જુઓ તો બતાવીએ તમને. છે આ રીતના સાથિયા કરવાના હોય છે, એટલે ઘઉં ને એવું કંઈક લેવાનું હોય તો તમને બતાવીએ ક્યાંથી લેવાનું છે, શું છે. પેલા અહીંયા દર્શન કરી લઈએ આપણે. તો અહીંયાથી ઘઉં લેવાના હોય છે, એક વાટકો આવી રીતે, ગોળ લેવાનું હોય, સોપારી હોય. તમારે 2 લેવાના? 2 લેવાના છે? ઓકે, લઈ લો. ઓકે ચલો ભાઈ, તો અમને લઈ લીધા 2 એક એવા વાટકા. સાચું બનાવશે આ લોકો, જોઈ શકો છો. જે રીતે